ચોપાટીમાં ચાલવાવાળા જોજો કોઈનો વજન નહીં ઘટે. આપણા સમાજમાં તમે કહીએ ફિટ કોને કહેવાય, હોસ્પિટલ જવું ન પડે, લોહીના રિપોર્ટ કરાવવા ના પડે, ઓપરેશન ના કરવા પડે, એવા લોકો છે જાનવરો, પક્ષીઓ. આ તો ઠીક છે, જાનવરને ઉપાડીને આપણે ઘરમાં લઈ આવ્યા, એને હોસ્પિટલો બની, પેટ હોસ્પિટલ. બાકી આજે જંગલોમાં જાઓ, ટ્રાયબલ્સમાં જાઓ તો કોઈ જાનવર બીમાર નથી, કેમ કે જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ ખાય. એ બી શું ખાય? જમીનમાંથી ઉગેલું કાચું ઓર્ગેનિક. પાણીની તરસ લાગે ત્યારે જ પાણી પીવું. કે 20 મિનિટ દોડી લ્યો છો અને દોડીને પછી તમને એમ થાય છે કે હું ફિટ છું, અને પછી તમે જલેબી, ફાફડા, ગાંઠિયા, ભજીયા ખાઈ લો તો પતી ગયું. કેમ કે તમે 15 મિનિટ દોડવામાં છે ને 200 કેલરી યુઝ કરી, અને 2 ગુલાબ જાંબુ ખાશો તો 450 કેલરી આવી ગઈ, કમ્પ્રેસ કેલરી. એટલે ફૂડ ઇઝ ડિઝીઝ અને ફૂડ ઇઝ મેડિસિન. લાઇફસ્ટાઇલ બીમારીની જ્યારે વાત કરું, 90% જે એવી બીમારી કે જેની માટે ડોક્ટર પાસે તમારે 3 મહિને જવું પડે, કોન્સ્ટન્ટ દવા તમારી ચાલુ રહે, ધેટ ઇઝ ઓલ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. એની માટે ફૂડ ઇઝ બેસ્ટ ઓપ્શન. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.